વેલકમ ટુ ઈ પ્રજ્ઞા એજ્યુકેશન. ઈ પ્રજ્ઞા એજ્યુકેશનમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. સ્પેશિયલ વિડીયોઝ ફોર ધ ન્યૂ લર્નર. આ વિડીયોઝ નવા શીખનાર વિદ્યાર્થીઓ માટે છે. સેન્ટેન્સ પેટર્ન ડે 3. આપણે આ વિડીયોઝમાં સેન્ટેન્સ પ્રમાણે શીખવાડીએ છીએ. સેન્ટેન્સને જે પેટર્ન હોય ઢાંચો તે પરથી વાક્યો બનાવતા શીખીએ છીએ. આજે ડે 3માં હી વિશે જોઈશું. હીનો અર્થ થાય તે, પરંતુ હી પુરુષ માટે જ વપરાય છે અને છેનો મતલબ થાય ઇઝ. આમ તે છે તો તેનું અંગ્રેજી થશે હી ઇઝ. દાખલા તરીકે તે હર્ષિવ છે, હી ઇઝ હર્ષિવ. તે કેવિલ છે, હી ઇઝ કેવિલ. તે શિક્ષક છે, હી ઇઝ એ ટીચર. તે સારો ખેલાડી છે, હી ઇઝ એ ગુડ પ્લેયર. આમ સારો ખેલાડી તો પાછળ લખવાનું, શિક્ષક તો પાછળ, તે છે તે આગળ આવે છે હી ઇઝ. તે છે તો હી ઇઝ, તે છે તો હી ઇઝ. તે વ્યસ્ત છે, હી ઇઝ બિઝી. એટલે કે વ્યસ્તનું અંગ્રેજી પાછળ છેલ્લે આવ્યું. તે ધાબા પર છે, અહીંયા તે છે તેનું અંગ્રેજી પહેલાં લખવાનું, જેમ કે હી ઇઝ. ધાબા પર એને કહેવાય ઓન ધ ટેરેસ. તે તેના ઘરમાં છે, તો હી ઇઝ ઇન હિઝ હાઉસ. તેના ઘરમાં, તે પાછળથી લખવાનું, ઇન હિઝ હાઉસ. તમે જોયું હશે અંગ્રેજીમાં પાછળથી ઉલટું આવે છે, જેમ કે માનું અંગ્રેજી ઇન, તેનાનું અંગ્રેજી હિઝ અને ઘરનું અંગ્રેજી હાઉસ, ઇન હિઝ હાઉસ. તે મારા પિતા છે, હી ઇઝ માય ફાધર. હવે હોમવર્ક, તમારે હોમવર્ક કરવાનું છે, તો હોમવર્ક માટે તમારી નોંધપોથીમાં લખી દો. તે મારો મિત્ર છે, આનું અંગ્રેજી તમારે કરી લાવવાનું. તે ભૂખ્યો છે, તે વૃક્ષ નીચે છે. તે ઊંચો છે. અને ત્યાર પછી તે સારો છોકરો છે. તો આ તમામ વાક્યોનું અંગ્રેજી કરી મને કોમેન્ટ કરશો, હું ચેક કરી લઈશ. થેન્ક્સ ફોર વિઝિટિંગ ઈ પ્રજ્ઞા એજ્યુકેશન. પ્લીઝ સબસ્ક્રાઈબ માય ચેનલ ઈ પ્રજ્ઞા એજ્યુકેશન. થેન્ક યુ અગેન. થેન્ક યુ.